રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। આજે અધિકારીઓની આ સમગ્ર મામલામાં પૂછપરછ થવાની છે। સસ્પેન્ડ અને બદલી કરાયેલા અધિકારીઓની પૂછપરછ થશે। ગાંધીનગર ડીજીપી ઓફિસથી અધિકારીઓને તેડું આવ્યું છે। ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને ડીજીપીનું તેડું। ત્રણ તબક્કામાં અધિકારીઓને નિવેદન માટે બોલાવાશે। તબક્કા પ્રમાણે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે। ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન લેવામાં આવશે। પૂછપરછ બાદ ગુનો દાખલ થાય તેવી પણ શક્યતા છે। 27 મેના રોજ રાજકોટના 3 પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ હતી, જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપરાંત રાજકોટ શહેર એડમિનિસ્ટ્રેશન, ટ્રાફિક અને ક્રાઇમના એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન 2ના ડીસીપી ડોક્ટર સુધીર જે દેસાઈની બદલી કરાઈ હતી। રાજ્યના ડીજીપી આ 4 અધિકારીઓની પૂછપરછ કરશે। પૂછપરછ માટે ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરાઈ છે। આ કેસમાં રાજ્ય સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરેલા 7 અધિકારીઓની પણ આજે પૂછપરછ થઈ શકે। તાજેતરમાં રાજ્ય સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, જેમાં 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર MR સુમા, નાયબ કાર્યપાલક ઇજનેર અને તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયા ઉપરાંત પીઆઈ NI રાઠોડ, પીઆઈ VR પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા। રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા પીઆઈ VR પટેલ અને અગાઉ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવી ચૂક્યા હતા, જેમણે પાર્ક ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો। તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા પીઆઈ NI રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। રાઠોડ અગાઉ લાયસન્સ શાખામાં ફરજ બજાવતા હતા અને ફાયર વિભાગની NOC, PGVCLની NOC ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આવતા તેમણે ફાઇલની ચકાસણી કર્યા વગર જ પોલીસ કમિશનરને મોકલી આપી હતી। સસ્પેન્ડેડ 7 અધિકારીઓ એસીબીની રડારમાં ટ્રાન્સફર થયેલા અધિકારીઓની પણ તપાસ કરશે। અપ્રમાણસર મિલકત મામલે પણ તપાસ થવાની છે। અપ્રમાણસર મિલકત મળશે તો કાર્યવાહી પણ થશે। તો આ 4 જે અધિકારીઓ છે, જે આપણે બતાવી રહ્યા છીએ, બદલી અને સસ્પેન્ડ કરાયેલા જે અધિકારીઓ છે, તેમને 3 તબક્કામાં નિવેદન માટે ડીજીપી ઓફિસે બોલાવવામાં આવશે। આ તમામ અધિકારીઓને તેડું આવી ગયું છે ગાંધીનગરનું। ગાંધીનગર પોલીસ ભવનમાં આ નિવેદન લેવામાં આવશે। આગકાંડમાં જે અધિકારીઓ જેમની ભૂમિકા કયા પ્રકારની હતી અને તેમણે જે તપાસ કરવાની હતી કે કેમ નહોતી કરી અને કોના કહેવાથી નહોતી કરી, આ તમામ બાબતોની તપાસ થશે। રાજકોટ હોનારત બાદ ભરૂચનું તંત્ર સફાળું જાગ્યું છે। ફાયર સેફટીના અભાવે હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી। અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ESIC હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે બંધ કરાઈ। હોસ્પિટલે તમામ દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા। ESIC હોસ્પિટલને 1 મહિના સુધી બંધ કરાઈ છે એવું કહ્યું છે। ફાયર સેફટી અને ફાયર સાયરનની કામગીરી અર્થે હોસ્પિટલ બંધ કરાઈ હોવાની વાત તેમણે કહી છે। अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम 1 महीना बंद कर देते हैं। उसका अल्टरनेट अरेंजमेंट भी किया। उसको हम दूसरा हॉस्पिटल में देंगे और उसका हम प्रोविजन देंगे रीइंबर्स करने के लिए। રાજકોટની અતિ ભયાનક હોનારત બાદ રાજ્યના શહેરોમાં વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે। ભાવનગર શહેરમાં પણ તંત્ર એક્શનમાં આવ્યું હતું। શહેરમાં તમામ જગ્યાએ બિલ્ડિંગ, પ્લોટ્સ, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, ટ્યુશન ક્લાસીસ જેવી મિલકતોએ તપાસ હાથ ધરી, જેમાં જે જગ્યાએ NOC ન હોય અથવા BU પરમિશન ન હોય એ મિલકતને સીલ કરવાની કામગીરી કરાઈ હતી। સોમવારે 12 મિલકતોની તપાસ કરી, જેમાં 7 મિલકતો સીલ કરવામાં આવી, જેમાં ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ K મોલ અને વાઘાવાડી રોડ પરની એક હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી કરાઈ। સોમવારે આપણને લગભગ 12 મિલકત ચેક કરી હતી। તે પૈકી એક અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે ટોપ 3 સર્કલ પાસે, તેની પાસે બિલ્ડિંગ યુઝ પરવાનગી પણ ન હતી અને ફાયર NOC પણ ન હતી, એટલે આપણે એને સીલ કરવામાં આવ્યું છે। ભાવનગરમાં અત્યારે 3 ટીમ બનાવેલી છે જે ઇન્સ્પેક્શન કરે છે અને એની સાથે એક ટીમ, ચોથી ટીમ બનાવેલી છે સીલિંગ માટેની। જો ઇન્સ્પેક્શનમાં કોઈ ક્વેરી હોય અને NOC રિન્યુ થઈ ન હોય કે સિસ્ટમ ન હોય તો આ ચોથી ટીમ જઈને એને સીલ મારે છે। પછી બિઝનેસ બિલ્ડિંગો હોય, કોમર્શિયલ બિલ્ડિંગો હોય, હોસ્પિટલો હોય, હોટેલો, રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી ચાલુ છે। રાજકોટ ભાજપ આગકાંડનો પાડશે શોક। 4 જૂને પરિણામ બાદ નહીં કરાય ઉજવણી। રાજકોટ ભાજપ નહીં કરે જીતની ઉજવણી। રાજકોટમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી।
તો રાજકોટ ભાજપ જીતની ઉજવણી નહીં કરે। 4 જૂને જે પરિણામો આવવાના છે તેમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર જીતમાં નહીં જોડાય કે કોઈ જશ્ન નહીં મનાવે કે ઉજવણી પણ નહીં કરે। રાજકોટમાં જે આગકાંડનો બનાવ બન્યો અને તેમાં જે લોકો જીવતા ભૂંજાઈ ગયા તેમનો શોક પાડશે। રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે, કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે। ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે। જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે। એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ સેવ્યું મૌન। અગ્નિકાંડ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું। મીડિયા સતત સવાલ પૂછતું રહ્યું અને મેયર 2 વ્હીલરમાં ચાલતી પકડી। તો આ તસવીરો છે રાજકોટના મેયર નયનાબેનની કે જેઓ મીડિયાને કોઈ જવાબ આપવા તૈયાર નથી। આડા દિવસમાં તમે જુઓ તો ગમે ત્યારે પાર્ટીની વાતો કરતા હોય છે। તો તમે જોયું કે મેયર કંઈ પણ જવાબ આપ્યા વગર 2 વ્હીલરમાં બેસીને ચાલતી પકડી। આ છે રાજકોટના પહેલા નાગરિક કે જેમને પોતાના નાગરિકો માટે કે નાગરિકો વતી કોઈ સવાલ પૂછે છે તો એનો જવાબ પણ આપવાની ફુરસદ નથી અને આવા મેયર રાજકોટને મળ્યા છે। હવે આગકાંડ મામલે મેયર મૌન સેવી રહ્યા છે અને કોઈ પણ જવાબ નથી આપતા। અહીં દેખાય છે કે કેટલા તેઓ આ મામલે સંવેદનહીન છે। અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી જોવા મળી। મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચી ગયા। મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા તેમણે વિરોધ કર્યો હતો। માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપ નેતાનો હુમલાનો પ્રયાસ। સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો। હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા। માટી ખનન કરતા માફિયાના 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે ભલામણ કરી દીધી। નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધાર્યું લઈને મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા। જોકે મામલતદાર ઓફિસમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા દેખાઈ રહી છે। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ 2 વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યું। સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ પણ કરશે। તો મામલતદાર કચેરીમાં ધાર્યું લઈને ઘૂસી જાય ભાજપના નેતા આ કેટલી હદે હિચકારી બનાવ કહેવાય, કારણ કે અહીંયા અધિકારી પર હુમલો કરે છે। જે અધિકારી ગેરકાયદેસર ખનન મામલે કાર્યવાહી કરે છે તેની સામે ભાજપના આગેવાન પહોંચી જાય છે ધાર્યું લઈને અધિકારીને મારવા માટે કે ભાઈ આ કાર્યવાહી કેમ કરી અને જે પણ કાર્યવાહી કરી છે એમાં જે કંઈ પણ જપ્તીની કાર્યવાહી થઈ છે તમામ જપ્ત સામાન છોડી દેવામાં આવે, નહીં તો તલવાર લઈને તેઓ ઓફિસમાં પહોંચી ગયા અને હુમલાનો પ્રયાસ પણ કર્યો। આ સીસીટીવીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં ભાજપના નેતા ધાર્યું લઈને મામલતદાર કચેરીમાં ઘૂસ્યા। આ સ્થિતિ છે। આ સ્થિતિએ અધિકારીને દાદાગીરી કરવા માટે આ નેતા છે એ તલવાર લઈને હથિયાર લઈને પહોંચ્યા અને ગેરકાયદેસર ખનન કરતા હતા તેમના કેટલાક લોકો અને તેને બચાવવા માટે અને જપ્તી કરેલા વાહનો છે તેને છોડાવવા માટે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખે આ પ્રકારની દાદાગીરી કરી। સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે હથિયાર લઈને અંદર આવ્યા અને હુડદંગ મચાવ્યો। આ નેતા છે જે પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આ પ્રકારે મામલતદારની કચેરીમાં ઘૂસીને હુમલો કરે છે। આ
નેતા સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે આ નેતા હવે સત્તા પક્ષના નેતા હોવાને લઈને તેઓ એટલા છાકટા બની ગયા છે કે તેમને એ હવે ભરોસો થઈ ગયો છે કે તેમને કશું થવાનું નથી. સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે. ગૌતમ, મામલતદાર પર હુમલાનો પ્રયાસ, અને એ પણ એટલા માટે કારણ કે એમણે કાયદેસરની કાર્યવાહી કરી. હવે આ મામલે ભાજપ નેતા સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાણંદના પૂર્વ તાલુકા પંચાયતના જે પ્રમુખ જે છે તેમની દાદાગીરી સામે આવી છે. પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા જે છે તેમની સામે પોલીસ ફરિયાદ જે છે તે નોંધાઈ છે, અને પોલીસ ફરિયાદ એટલા માટે નોંધાઈ છે કે મામલતદાર કચેરી તો હથિયાર લઈને અધિકારીને મારવા માટે પહોંચ્યા હતા. મહત્વનું છે કે મામલતદાર રેડ કરવા માટે જે જમીનમાં પહોંચ્યા હતા, માધવનગર પાસે આવેલી જમીનમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હતું, અને તેમાં તેને રોકવાનો પ્રયાસ કરવા માટે મામલતદારશ્રીને કહેવામાં આવ્યું હતું, પરંતુ તે રોકકામ ન થવાના કારણે જે ભાજપના નેતા જે છે તે ઉગ્ર બન્યા હતા, અને તેમની દાદાગીરી જે છે તે સામે આવી હતી. મહત્વનું એ છે કે માટીકરણ કરતા માફિયાઓ જે જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે અગાઉ ભલામણ કરી હતી, પરંતુ નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપના નેતા જે છે તે બગડ્યા હતા, અને તેઓ ધારીઓ લઈ અને મામલતદાર કચેરીમાં ઘૂસ્યા હતા. આ પ્રકારના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે. મામલતદાર ઓફિસમાં ન હોવાથી બચી ગયા હતા, જોકે હોત તો હુમલો પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી. ભ્રષ્ટાચારની ભરપૂર તંત્ર વચ્ચે નોન કરપ્ટેડ અધિકારીના દમ પછાડા જે છે તે સામે આવ્યા છે, અને જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારી પણ શંકાસ્પદ ભૂમિકામાં હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે. તમામ બાબતો સાથે મહત્વનું છે કે જે સ્વચ્છ છબી ધરાવતા જે મામલતદાર જે છે તે પોતાની કામગીરી કરવા જતા હતા, પરંતુ ક્યાંક દબંગાઈ જે છે તે સામે આવી છે, તેના કારણે આ પ્રકારની બાબતો સામે આવી છે, જેના કારણે હવે જે મામલતદાર જે છે તેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, અને હવે પોલીસ જે છે તે આગળ કાર્યવાહી કરશે. પરંતુ મહત્વનું છે કે જે વાઘેલા જે છે અરવિંદસિંહ વાઘેલા તેઓ ભૂગર્ભમાં બેસી ગયા છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે.